દીકરીઓ જ્યારે પરણીને સાસરે જવાની છે, સૌથી વધારે ખૂબ સરસ મજાના આપણે ઓખણા પોખણા કરી આ દીકરીઓને આશીર્વાદ આપીને એના આંસુડા લૂછીને એને સાસરે તો મોકલીએ છીએ. પરંતુ કોઈ કારણોસર દીકરીને અંદરથી એમ થાય કે મારે હવે આ પરિવારની વચ્ચે નથી રહેવું, અથવા તો જમાઈને ન બને, અથવા તો પરિવારની અંદરથી કોઈ એવી વ્યક્તિ કે જેને ન બને અને છૂટાછેડાના પ્રશ્નો થાય. અને એના માટે મહેશભાઈ બહુ મજાની વાત કરી કે હવે દીકરીઓ જાય છે ને તો એને તમે એવું દાંપત્ય જીવનનું ભાથું આપો કે ગમે એ થાય, હું એક વખત જે ઠેકાણે ગઈ છું ને બસ મારે હવે ત્યાં જ રહેવાનું છે. કારણ કે મારો પંખીનો જે માળો છે ને એ છે, મારું સાચું સરનામું તો કે હવે એ છે. થોડુંક હું જતું કરીશ, થોડુંક મારું પાત્ર જે આજ મારો હાથ ફેરો ફરીને મારી સાથે ફેરો ફેરો છે, થોડુંક એ જતું કરશે, અને થોડાક મારા મા બાપ રૂપી જે મને નવા મળ્યા છે ને એ જતું કરશે. તમને ખબર જ નથી કે વેવાઈ પક્ષ તરફથી જ્યારે સસરા એમના જીવનની અંદર આવ્યા ને ત્યારે પહેલી વખત કોઈને પપ્પા કીધું ને ત્યારે અંદરનો અહંકાર એનો ઓગળી ગયો હતો, અંદરની એની વ્યથાઓ હતી ને એ ખુલી ગઈ હતી. એ પપ્પા કહેવાનો શબ્દ હતો ને એ એટલા માટે કે વર્ષોથી એને કોઈને પપ્પા નથી કીધા, અને તમને જ્યારે એને કીધા છે ને તો સાહેબ એ દીકરી તરીકે એને સ્વીકારી લેજો. એને પુત્ર વધુ થઈને આવે છે પણ પુત્રથી વિશેષ ખ્યાલ રાખશે ને એ આંગણું છે ને એનું સાક્ષી રહ્યું છે. વાત મારે એ કરવી છે અહીંયા બીજી કે આ દાંપત્ય બેઠા છે, તમે 7 ફેરા ફર્યા, આમ જોઈએ તો અત્યારની વિધિ પ્રમાણે 4 ફેરા ફર્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમે પહેલો ફેરો ફર્યા ધર્મના કામની અંદર કે જ્યારે જ્યારે મારા પતિ કે મારા પત્ની ધર્મનું કામ કરતા હશે ત્યારે એનો હાથ પકડીને હું એની હાથે જઈશ. બીજો ફેરો ફર્યા અર્થનો, ધર્મ અર્થ, કે જ્યારે જ્યારે મારા પતિ કમાણી કરતા હશે અને કદાચ ઓછું ઘર ચાલતું હશે તો એની અંદર હું એમની સાથે સહકાર આપીશ, મારા તરફથી થતો એ આર્થિક પ્રયત્ન એમને હું કરીશ. ત્રીજો ફેરો ફર્યા ધર્મ અર્થ કામ, કે આ પરિવારને મારે સંતાનો આપવાના છે, નહીં કે કોઈના પરિવારની અંદર દીકરા તાજે તાજા 20-25 વર્ષના તૈયાર થયેલા દીકરાને મારે લઈને અલગ થવાનું છે. આ પરિવારને હું એક સંતાન આપવા માટે આવી છું. ચોથો ફેરો તમે ફરી આજ મોક્ષનો ફેરો, કે જીવનની અંદર કદાચ યમ તમને લેવા આવે ને તો એની પહેલા હું આજ અર્ધાંગના થઈને તમારી આડી ઊભી છું, મને લઈ જાઓ જોતી હોય ને તો. આ ધર્મ અર્થ કામ ને મોક્ષના આમ જોઈને તો ગાયત્રી વિધિ પ્રમાણે 7 ફેરા આવે, અને 7 ફેરાની અંદર 7 સમજણ આવે. અને આ સમજણ જો જીવનની અંદર આજે હૃદયની અંદર ઉતારી દીધી ને તો એટલું મારે બેટા કેવું છે કે જીવનની અંદર ગમે એ પ્રશ્ન આવે પણ એક વાત છે કે હું તારી સાથે છું ને તું મારી સાથે છો ને તો મને કોઈ ચિંતા નથી. સીતાજીને જ્યારે 14 વર્ષનો વનવાસની અંદર પ્રભુ શ્રી રામની સાથે ગયા ને ત્યારે પ્રભુએ એવું કીધું હતું કે આ દેવી કઈ ઓછા દિવસનો પ્રવાસ નથી, એ બહુ લાંબો પ્રવાસ છે, ત્યાં ઘણી બધી તકલીફો આવશે, ઘણા બધા દુઃખ આવશે. તેમ છતાંય સીતાજીએ ખાલી એટલું કીધું હતું કે તમે સાથે છો ને દુઃખ જીરવાઈ જશે. આજે તમે બેઠા છો ને મારે એ આજે જે છેલ્લી વખત તમે જેટલું મન મૂકીને રડવું હોય ને એટલું રડી લેજો. આજના જે આંસુ છે ને રડવાના એ ગરમ આંસુ હશે, કારણ કે વ્યથાના આંસુ હોય ને ગરમ આંસુ હોય. અને આજ પછીના જેટલા પણ આંસુ પડશે ને એ એક વખત મારે જમાઈઓને કેવું છે કે એના હાથ ઉપર હાથ મૂકીને આમ કહેજો કે હવે તારા આંસુ પડશે ને ઠંડા આંસુ પડશે, કારણ કે ઠંડા આંસુ હોય ને એ હરખના આંસુ હોય. આજે જેટલી વખત એને રડવું હતું ને એટલું રડી લીધું, કારણ કે હવે તમે એના જીવનની અંદર એક નવું ઉજાસ બનીને, એક કિરણ બનીને તમે એના જીવનની અંદર આવ્યા છો. આજે હું એવું ઈચ્છું છું આ પરિવારના માધ્યમથી, મારે કોયલડીના માધ્યમથી આપણે એક સરસ મજાના વચનથી બાંધવા છે. અને 5 વચન એવા છે કે દાંપત્ય જીવનનું પંચામૃત છે. અને પંચામૃત કોને કહેવાય તમને ખ્યાલ છે. અને એ અમૃત જીવનની અંદર જો એક વખત આવી ગયું ને તો ગમે એ તકલીફ થાય, ગમે એવો સમય આવે પણ એકબીજાનો સાથ ક્યારેય છૂટે નહીં. આવો એ દીકરી છે ને એ જમાઈના માથા ઉપર હાથ રાખશે ને જમાઈ છે ને દીકરીના માથા ઉપર હાથ રાખશે. એક સરસ મજાના આપણે 5 અમૃતની અંદર જોડાવું છે. હું જે અહીંયાથી બોલું ને તમારે બોલવાનું છે. બેટા તમે તમારા ભરથારના માથા ઉપર હાથ રાખો ને તમે એકબીજાના માથા ઉપર હાથ રાખો. મારી સાથે તમે મોટેથી બોલજો, આખો મંચ આજે ગજાવી દેવે ને એટલો. તું જેવું છો એવું મારું પાત્ર છો. તારી ભાષાને, તારા રીતિ રિવાજને, તારી ટેવને, તારી આદતને હું સમજીશ, હું સ્વીકારીશ અને હું સુધરીશ. આ પહેલું અમૃત હતું. બીજું અમૃત, હું તને આજીવન સુખી કરીશ. તનથી, મનથી અને ધનથી સુખી રહેવાનો તું પણ પ્રયત્ન કરજે. તન, મન અને ધનથી તું પણ સુખી રહેવાનો પ્રયત્ન કરજે. 3જા નંબરનું પંચામૃત, હું તારી સાથે નીતિમત્તા અને વફાદારીથી આખી જિંદગી રહીશ. 4થું પંચામૃત છે, હું તારું સ્વાભિમાન આ જગતના ચોકમાં ક્યારેય ઝૂકવા નહીં દઉં.
કોઈ પણ પરિસ્થિતિ આવશે, તું ચિંતા ન કરીશ, હું તારી સાથે છું. અને પાંચમું અમૃત, આ ભૌતિક સુખ સગવડતા કરતા તારી હયાતી છે ને, મારા માટે એ સાચું સુખ છે. હવે એકબીજાને હાથ લઈ લો. આ બહુ મજાને તમે પંચામૃત એકબીજાને આપ્યા છે કે તું જેવું છો ને એવું સ્વીકારી લેશ. તારી ભાષાને સ્વીકારું છું, તને ક્યારેય રોકીશ નહીં, ક્યારેય ટોકીશ નહીં. તન મન ધનથી તને સુખી કરવાનો મન તો પ્રયત્ન કરીશ, તું સુખી રહેવાનો પ્રયત્ન કરજે. અને એની સાથે સાથે કે હું એવું તને જીવન આપવા માટે તૈયાર થયો છું કે જે જીવનની તે કલ્પના ન કરી હોય. આજ પછી તારી આંખની અંદર આંસુ પડશે, ચોક્કસ પડશે, પણ એ આંસુ હરખનું આંસુ હશે.